છે। પૌરાણિક માન્યતા મુજબ ડભોઈ રાણા સમાજ દ્વારા હોળી તહેવાર ઉજવ્યા બાદ નાની હોળીની ઉજવણી કરવામાં આવી। ડભોઈ રાણા સમાજ દ્વારા પૌરાણિક માન્યતા મુજબ સમાજ દ્વારા બે હોળી પર્વની ઉજવણી થતી આવી હોય ત્યારે મોટી હોળી તહેવાર ઉજવ્યા બાદ નાની હોળીની ઉજવણી કરવામાં આવી। ખોડિયાર માતાજીના મંદિર ચોક હીરા ભાગોળ ખાતે ઉત્સાહપૂર્વક હોળી પ્રગટાવી પૂજન કરવામાં આવ્યું। ડભોઈ સમસ્ત રાણા સમાજ વર્ષમાં 2 વાર હોળીનો તહેવાર ઉજવે છે, ત્યારે અમાસ નિમિત્તે નાની હોળીની ઉજવણીના ભાગરૂપે ખોડિયાર માતાજીના મંદિર નજીક હીરા ભાગોળ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સમાજની બહેનો અને વડીલો સહિત યુવાધન પૂજન અર્ચન કરવા પહોંચ્યા હતા। સમાજની પૌરાણિક માન્યતા મુજબ મોટી હોળી બાદ અમાસના દિવસે નાની હોળી પ્રગટાવી પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે, ત્યારે મોટી સંખ્યામાં રાણા સમાજ દ્વારા નાની હોળીની ઉજવણી કરવામાં આવી। ખોડિયારમાં આ ટકી છે। છેલ્લા ઘણા વર્ષોથી પ્રાચીન સમયથી ડભોઈ રાણા સમાજ તરફથી 2 હોળીનું આયોજન કરવામાં આવે છે। એક મોટી હોળી અને આજે અમાસના દિવસે નાની હોળીનું આયોજન કરવામાં આવ્યું છે। અમારા ગરડાઓના જે પરંપરા ચાલતી આવી છે એને અનુલક્ષીને આજે બીજી હોળી પણ પ્રગટવામાં આવી છે। બહેનો સમાજની એકત્રિત થાય છે અને હોળી માતાનું પૂજન કરે છે। રંગે સંગે હોળીના બંને તહેવારો ઉજવવામાં આવે છે। જય મા ખોડિયાર।